અત્યંત અદ્ભુત સ્વાદ છે આ પીણાનો. આ પીણું તો ભીમને આકર્ષિત કરવા માટે સક્ષમ છે અને એ આ પીણું 1000 ગણી માત્રામાં સેવન કરી જશે. ઓહો, હું ગરીબ એક અર્જુનની માંડ સેવા કરી શકું છું અને એમાં જો ભીમ મહારાજ આવી ગયા તો મારું શું થાય? અતિથિનો ભય? અવશ્ય હું કલયુગમાં છું. આ સ્થાને લોકોના પહેરવેશમાં, વ્યવહારમાં અને ગૃહ સાધન સામગ્રીમાં અત્યંત પરિવર્તન છે. હે અર્જુન, આપ આ કળયુગમાં નથી આવી ગયા, પરંતુ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને આપને અહીંયા મોકલ્યા હશે. હે પાર્થ, આ તો શું કહે છે? શું ખરેખર મને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા મોકલ્યો છે? પણ શા હેતુ? હે અર્જુન, કદાચ આપત્તિ વિપત્તિ દૂર કરવા મોકલ્યા હશે. હું અર્જુન ધર્મ પાલન માટે સદૈવ તત્પર છું. એ અમારા અહોભાગ્ય છે. કિંતુ મિત્ર, આપત્તિ શું છે? એ બહુ વિકટ સમસ્યા છે. પણ મિત્ર, અર્જુન તારી નિકટ છે એ ના ભૂલ. અર્જુન મિત્ર, નિસંકોચ થઈને તારી સમસ્યાનું વર્ણન કર. આ અર્જુન તને સર્વ સહાયતાનું વચન આપે છે. વાહ અર્જુન વાહ, આપના વર્ણન પ્રમાણે જ આપનું વર્તન છે, એટલે કે સદાય મદદ કરતા. મિત્ર, સદા પ્રસન્ન રહે. હે અર્જુન, આપ મને હવે આ ધનુષ્ય બાણ ચલાવતા શીખવશો? અવશ્ય હું તને શીખવીશ. હું તને હમણાં જ શીખવીશ. અર્જુન, આ તમે કોને શીખવી રહ્યા છો? તને મિત્ર, આ ધનુર્વિદ્યા હું તને જ શીખવી રહ્યો છું. વાહ, આવડી ગયું મને. ધનુષ્ય બાણ ચલાવતા આવડી ગયું. બાબા, ના ત્યાં જ રાખો. કેટલું ઝડપથી મને શીખવાડી દીધું તમે ધનુષ્ય બાણ. ધૈર્ય મિત્ર, ધૈર્ય. આ બાણ ચલાવવું મારે હવે શેષ છે. નહીં, મને તમારી આ ધનુષ્ય બાણની વિદ્યા ઉપર જરાય શંકા નથી. એટલે તમે આમ ધનુષ્ય બાણ ચલાવો ને એ જરૂરી નથી. ચાલશે. કિંતુ મિત્ર, આ ધનુષ પર ચડેલું બાણ પણછમાંથી છૂટવું આવશ્યક છે. હવે આ બાણને હું પાછું નીચે ન ઉતારી શકું. ઉતારી દો. હું કોઈને નહીં કહું. મિત્ર, આ ચર્ચાનો વિષય નથી. એ અર્જુન, હું ચર્ચા નથી કરી રહ્યો, વિનવણી કરી રહ્યો છું. વિનવણી. મિત્ર, તારે મારી વિદ્યા પર વિશ્વાસ મૂકવો રહ્યો. હા, પણ અત્યારે મારે શ્વાસ મૂકવો પડે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે. જે થવાનું છે એ તો થઈને જ રહે છે. નહીં. હે અર્જુન, આવી વાતોથી ભય ઉત્પન્ન થઈ રહ્યો છે. જ્યાં અર્જુન હોય ત્યાં ભય શા માટે? અત્યારે તો અર્જુન છે એટલે જ ભય છે. આવો વાત થઈ રહ્યો છે. બચી ગયો. હે ભગવાન, કલયુગમાં આવીને હું તો મારી વિદ્યા ભૂલી ગયો. મારે પુનઃ અભ્યાસ કરવો પડશે અને મારી વિદ્યા પુનઃ પ્રાપ્ત કરવી પડશે. આ ઓબ્ઝર્વેશને તો મારો જીવ લીધો હતો હમણાં. એ પાર મમ્મીજીનું ઓબ્ઝર્વેશન કર. મમ્મીજીનું ત્યાં તો વાનગીઓના તીર વાગશે. અને હા, લીંબુ રસને બદલે સરકો પણ નખાય. પછી બરણીને હલાવી પણ અંદરનું અથાણું હલવા ન દેવું, પછી વાપરવું. એક્સપર્ટ શેફ, સિક્રેટ રેસીપી લખી રહ્યા છો? સિક્રેટ શબ્દ ખોટો, બાકી બધું સાચું. કઈ રેસીપી લખી? તમે સાંભળશો? ઈર્ષા. ઓ બેસો ને. જો, પહેલા તો કારેલા બજારથી ખરીદવા રિક્ષામાં જવું, ત્યાં શાકવાળા સાથે ભાવતાલ કરવો અને ઓછા ભાવમાં સારા કારેલા ખરીદવા. કારેલા સારા હોવા જોઈએ પણ મોંઘા નહીં, સસ્તા હોવા જોઈએ પણ ખરાબ નહીં. ઓકે, એક મિનિટ. પણ હું શું કહું છું કે આ રેસીપીની શરૂઆત આપણે શાકભાજીની લારી ઉપરથી ન કરતા રસોડાથી કરીએ તો? બરાબર છે, પણ તો પછી શાક ક્યાંથી લાવશું? શાક તો કોઈ પણ લાવી શકે, પણ જાહેર જનતા એ જાણવા માંગે છે કે એક્સપર્ટ શેફ પાસે જ્યારે શાકભાજી આવી જાય પછી એ શું કમાલ કરે છે. ઓહ, હા. તો માની લો કે રસોઈના પ્લેટફોર્મ ઉપર કારેલા છે. હવે આગળ બોલો. હા પણ સર, આમ તો મોટા ભાગનું મારું લખાણ રદ થઈ જશે.
મેં લખ્યું છે બધું ડિટેલમાં, જેમ કે બે શાક ખરીદતી વખતે ભાવતાલ કઈ રીતે કરવો, પછી સાથે મરચા કઈ રીતે ફ્રીમાં માંગી લેવા, અને પછી કડી પત્તા સાથે જ આવે એ વાત શાકભાજી વાળાને ગળે કઈ રીતે ઉતારવી, એ બધું મેં લખ્યું છે. હવે તમે ડાયરેક્ટ કિચનમાં પહોંચી જશો તો મારે અડધ બધી વસ્તુઓ કેન્સલ કરવી પડશે. લખાણ કેન્સલ ન કરો, વાંચવાનું કેન્સલ. રાઈટ. તો સાંભળો. સૌ પહેલા કારેલાને 2 લીટર મિનરલ વોટરથી ધોવાના, પછી સાફ કપડા પર સુકાવવાના. કારેલા સુકાઈ જાય એટલે એના પર ઊભા ચીરા પાડી દેવાના, ઊભા. પછી મરી, મીઠું અને તલનો મસાલો બનાવી કારેલામાં ભરી દેવાનો. પછી કારેલાને દોરીથી ટાઈટ બાંધી દેવાના અને એક બરણીમાં નાખી આખા કારેલા ડૂબી જાય ત્યાં સુધી આદુનું તેલ રેડવાનું ઉપર. અને હા, લીંબુ રસને બદલે સરકો પણ નાખી શકાય. બરણીને હલાવતા રહેવી તડકામાં જઈને 7-8 દિવસ સુધી. 7 થી 8 દિવસ બરણી હલાવવાની? ના સર, એટલે આ બે વસ્તુઓ જુદી છે. પેલા બરણીને વ્યવસ્થિત રીતે હલાવી લેવાની, પછી ઈ જ બરણીને 7-8 દિવસ સુધી તડકામાં રાખી મૂકવાની. તમારે બરણી લઈને ઊભા નથી રહેવાનું, બરણીને બરાબર હલાવવાની છે, પછી ત્યાં તડકામાં રાખવાની છે. હા, અથાણું ન હલવું જોઈએ. રાઈટ, તમે પણ ઇન્ટેલિજન્ટ નીકળ્યા ખરા સર. અને પછી અથાણું વાપરવું. વાહ. જે અથાણાની રીત સાંભળીને મારા મોઢામાં પાણી આવી ગયું છે. જો એ અથાણું મારી સામે હશે તો મારી શું હાલત થશે. ખરેખર તમે તો રસોઈના રત્ન છો. તમને તો રસોઈ રત્ન મળવો જોઈએ. થેન્ક યુ સર, મને પણ એવું લાગે છે. આ તો હજી તમે અડધું જ સાંભળ્યું છે. પણ એ સાંભળીને હું તો અડધો થઈ ગયો છું. આ રીત સાંભળીને મને તો એમ થાય છે કે તમારે તો રેસીપી બુક લખવી જોઈએ. ના, ક્યારે નહીં. ના, આઈ મીન કે એમાં સમય ના બગાડવો જોઈએ. તમારી તો પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરી દેવી જોઈએ. સાચું કહું સર, મારો પણ એ જ પ્લાન છે, પણ એના માટે બહુ પૈસા જોઈએ ને. હા, પૈસા તો ઘણા બધા જોઈએ. રાઈટ. આ શાકભાજી વાળા પાસે ભાવતાલ કરીને જે પૈસા બચાવ્યા હોય એ પણ ઓછા પડે. સાચી વાત છે. કોઈ કામ વ્યવસ્થિત પૈસા રોકનારું તો જોઈએ જ. હવે એ ક્યાં ગોતવો? હું છું ને. તમે પૈસા રોકશો? ના, પૈસા રોકનારાને ગોતીશ. તમારા મોંમાં ઘી સાકર. ના, ઘી સાકર તો કેટલું બધું ઓલ્ડ ફેશન છે. જમાનો કેટલો બધો આગળ વધી ગયો છે. તમારા મોંમાં ટમેટાનું તેલ. ટામેટાનું તેલ? ના, વાહ, આમ વિચિત્ર છે પણ આમ બહુ અલગ પણ છે. વેરી ગુડ. પણ હું રેસ્ટોરન્ટની બાબતમાં સિરિયસ છું. અરે સર, રેસ્ટોરન્ટની બાબતમાં તો હું પણ બહુ સિરિયસ છું. એટલે જ મેં મેન્યુ છપાવી રાખ્યું છે. જુઓ. ઓહો, બહુ હરક પદુડા તમે તો. રીંગણ ફ્લેવરના રસગુલ્લા. વાહ. બટાણાનો હલવો, કાકડીના ઢોકળા, સુરણની વેડમી, કાચી કેરીના ફાફડા સાથે પાકી કેરીની ચટણી. કમાલનું કોમ્બિનેશન. થેન્ક યુ સર. સફરજન, કેરી, જમરૂખ અને કાશ્મીરી દ્રાક્ષનું ઊંધિયું સાથે ફ્લાવરના મુઠિયા. બહુ જ સરસ લાગે સર. લાગે. લાગવામાં તો એવું છે ને કે હું જ લાગી જઈશ હમણાં. શું? એટલે કે જો હું આખું મેનુ વાંચીશ ને હમણાં તો અહીંયા ઊંધો થઈ જઈશ. કેમ આમ બોલો છો? બોલવું જ પડે ને. એટલું સ્વાદિષ્ટ ને આકર્ષક વાનગીઓ ત્યાં મેનુ આમ છલકાય છે ને કે મને એમ થાય છે કે હું જ હમણાં છલકાઈ જઈશ અહીંયા. હમણાં જ મારું બેલેન્સ નહીં સચવાય મારાથી. સર, મારા સાચા વખાણ કરવા બદલ થેન્ક યુ. એટલે તમારા વખાણ મારા સુધી પહોંચી ગયા છે. 1 મિનિટ સર, તમે 1 મિનિટ બેસો, હું 5 મિનિટમાં આવી. ઓહો, મમ્મીજીનું સપનું આ છે. આપણે સપનામાં જે વિચારી ન શકીએ એવી આઈટમ બનાવીને રેસ્ટોરન્ટ ચલાવવાનું. સર, મારી કળાના કદરદાન માટે આ ખાસ. શું છે? આ અથાણા ફ્લેવરનું નવું શાક છે. ઓહ, એમ. સર, એકવાર ચાખી તો જુઓ, પછી આટલું પણ ઓછું પડશે. ચાખો ને. ના,
ના આઈ મીન કે અરે મારી સામે આમ એક્સપર્ટ શેફ બેઠા હોય અને તમે પોતે જાતે શાક બનાવ્યું હોય તો મને એમાં જરાય શંકા નથી, અદ્ભુત જ હશે. પછી હું શું કામ ચાખું શાક? હે, મારી રસોઈના તમે આ મારી વાત સાંભળીને જ વખાણ કરો છો, એના કરતા મારી આ રસોઈ ચાખીને વખાણ કરો તો મને વધારે ગમશે.